हे महावीर, हे महाबળ શરીર શક્તિ, પરાક્રમ બુદ્ધિ આદિની શક્તિ વાળા, જેની આકૃતિ જોઈને જ વેરીઓ ભય પામી જાય છે, રાવણને ત્રાસ આપનારા એવા આપને નમસ્કાર છે. એટલે આપણે કથાને અહીંયા વિરામ આપેલો કે ભાઈ મહાવીર એટલે વીર પુરુષની નિશાની છે. વીર પુરુષની શાસ્ત્રમાં કે ભાઈ જેના ઇન્દ્રિયો જે છે તેનાથી ડરે એવા વીર કહેવાય. બરાબર. જે ઇન્દ્રિયોને જીતેલો છે એ મહાવીર કહેવાય. બરાબર. પછી મહાબળ શરીર શક્તિ એ સામર્થ્ય કરીને જે એકદમ એમ કે કેવા હોય, દ્રઢ હોય, જેનું શારીરિક સામર્થ્ય એકદમ કેવું હોય, પાવરફુલ હોય, એને કેવા કહેવાય મહાબળ. પરાક્રમ એટલે બુદ્ધિ આદિક શક્તિવાળા. ભાઈ શારીરિક સામર્થ્ય તો હોય પણ બુદ્ધિ કંઈ હોય નહીં તો એ કંઈ બહુ કામમાં આવતું નથી, એનો ઉપયોગ બીજા કરી જાય. એટલે હનુમાનજી કેવા હતા? પરાક્રમ એટલે બુદ્ધિ આદિકની શક્તિવાળા પણ હતા. અને એની આકૃતિ, એમની આકૃતિ કેવી હતી? જેને જોઈને વેરીઓ વેર પામી જતા હતા, વેરીઓ ભય પામી જતા હતા. કહેવાનો તાત્પર્ય શું છે? જે કોઈ શત્રુ હોય તે બધા ભગવાનની કૃપાથી એમ કે હનુમાનજીને જોયું એટલે એમને શું થઈ જતું હતું? ભય લાગતો હતો. બરાબર. પછી શું કહ્યું કે રાવણને ત્રાસ આપનાર એવા આપને નમસ્કાર છે. રાવણની સભામાં ગયા તો રાવણને જોઈને જ ત્રાસ થઈ ગયેલો. રામાયણમાં એવું ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે રાવણ મર્યો ત્યાં સુધી હનુમાનજીને બહુ ગાળ આપતો હતો કે આ વાનરે મારું બહુ બગાડેલું છે. કેમ? રાવણની સેના ઉપર બહુ ભારી હતા હનુમાનજી, એટલે કહ્યું રાવણને ત્રાસ આપનારા. બરાબર. હર એટલે શું છે? રુદ્રના અવતાર રૂપ. શંકર સુવર્ણ કેસરી નંદન. બરાબર. એટલે ભગવાન શંકરની કૃપાથી એમ કે અંજની અને કેસરીના પુત્ર થયેલા. કોણ? હનુમાનજી. બરાબર. આ વાત સ્કંદ પુરાણના કેદાર ખંડના 9મા અધ્યાયમાં યહ એકાદશમો રુદ્રો હનુમાન સ મહાકપિ અવતીર્ણ સહાયાર્થ વિષ્ણુ રમતી ત તેજસ. આ 114 શ્લોકથી હનુમાનજી રુદ્રના અવતારરૂપ છે એમ કહ્યું છે. એટલે હનુમાનજી રુદ્રના એટલે કોના? શંકર ભગવાનના અવતાર છે એવું કહ્યું છે. મોટી શિલાઓ, વૃક્ષો, તે રૂપી આયુધો જેમને છે એવા આપને નમસ્કાર છે. વાનરો શું કરતા હતા? રામાયણના યુદ્ધમાં મોટા મોટા પથ્થરો લઈ લઈને એમ કે રાક્ષસો ઉપર ફેંકતા હતા. બરાબર. પછી આપણે યાદ છે કે પેલા અક્ષય કુમારને મારી નાખ્યો. જ્યારે હનુમાનજી પહેલી વખત લંકામાં ગયા, રાવણના છોકરા અક્ષય કુમારને મારી નાખેલા. ત્યારે શું મોટા મોટા વૃક્ષો અને શિલાઓથી એમ કે પથ્થરોથી એમણે શું રાક્ષસોને એમ કે હેરાન કરી નાખેલા. કેટલાને રામ નામ સત્ય કરી નાખેલા. બરાબર. રાક્ષસોના સૈન્યને વિનાશ કરનારા ઉત્તમ કીર્તિવાળા એવા આપને નમસ્કાર છે. રાક્ષસો ઉપર શું બહુ ભારી હતા હનુમાનજી, એના સૈન્યનો વિનાશ કરી નાખેલો. અને બીજું શું કહ્યું? ઉત્તમ કીર્તિવાળા. હનુમાનજીની કીર્તિ કેવી છે? ઉત્તમ છે. બરાબર. કીર્તિ એ હંમેશા ઉત્તમ હોવી જોઈએ. ઘણા અપકીર્તિવાળા પણ હોય છે અત્યારના દુનિયામાં, અને એને પણ લોકો બહુ માનતા હોય છે. હનુમાનજીની કેવી? ઉત્તમ કીર્તિ હતી. હનુમાન શ્રેષ્ઠ કપોળનો અડધો ભાગ જરબાવાળા. હનુ એટલે આ ભાગ, કપોળ એ શ્રેષ્ઠ, આમ 12 ભાગ હતો એમનો. બરાબર. એટલે એને શ્રેષ્ઠ ભાગ થયો. લંકાનગરને બારી દેનારા. લંકાને હકીકતમાં એમણે બારી નાખેલી કેવી રીતે? રાવણની કૃપાથી બારી નાખેલી. કારણ કે રાવણે કામ એવા કર્યા એટલે હનુમાનજી એને જય શ્રી રામ, જય શ્રીયારામ, જય સિયારામ કરી નાખ્યું. રાવણના સુત અક્ષય કુમારને હરનારા. જો આવી ગયું ને, રાવણના પુત્ર જે અક્ષય કુમાર, એમને હનુમાનજીએ ભગવાન રામચંદ્રના ધામમાં પહોંચાડી દીધા. સીતાજીને રામચંદ્રનો સંદેશો કહીને તથા અંગૂઠી આપીને શોકને નાશ કરનારા આપને નમસ્કાર છે. સીતાજીને ભગવાન રામચંદ્રનો કોણે સંદેશો આપેલો? હનુમાનજીએ આપેલો કે ભાઈ તમે અત્યાર સુધી જેટલી ધીરજ રાખી છે હવે થોડીક ધીરજ રાખો. એમ કહે રામચંદ્ર ભગવાન એમ કે મને તમારી શોધ માટે મોકલા છે, અને આ સંદેશો રામચંદ્ર ભગવાનનો છે, તમને બહુ યાદ કરે છે, અને ટૂંક સમયમાં એમ કે અહીંયા લંકા ઉપર ચઢાઈ કરવાના છે. બરાબર. અને એમને અંગૂઠી આપી ભગવાન રામચંદ્રની, કેના રૂપે? ઓળખાણ રૂપે કે ભાઈ હું રામચંદ્ર કોઈ અસુર નથી, કે હું કોઈ રાક્ષસ નથી. કારણ કે હનુમાનજીને જોઈને સીતાજી ડરી ગયા હતા કે આ પણ કોઈ રાક્ષસની માયાવી લીલા નથી ને, એટલા માટે એમને શું ભરોસો થાય એટલા માટે શું આપ્યું? રામચંદ્ર ભગવાનની નિશાની રૂપે અંગૂઠી આપી. હે મહાયોગીન, રામરૂપ અતિશ્રેષ્ઠ અપૂર્વ અર્થની પ્રાપ્તિ જેમને થઈ છે. રામરૂપ અતિશ્રેષ્ઠ, બહુ ઊંચી વાત કરી. દુનિયામાં અતિશ્રેષ્ઠ શું છે? ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એટલે રામરૂપે ભગવાન મળેલા. કોને? હનુમાનજીને. અપૂર્વ એટલે શું? અપૂર્વ એટલે પૂર્વે જેને આવી પ્રાપ્તિ ન થયો એવા. એટલે કોઈ કેમ કે આપણે અસાધ્ય, અપૂર્વ એટલે શું કે ભાઈ બહુ મોટી સિદ્ધિ કોઈ મેળવી લે તેને અપૂર્વ કહેવાય.
અપૂર્વ અર્થની પ્રાપ્તિ જેમને થઈ છે. અપૂર્વ અર્થ એટલે એનાથી મોટો કોઈ અર્થ આ જગતમાં છે નહીં. કયો અર્થ? ભગવાનને મેળવવાનો અર્થ. બરાબર. દુનિયામાં એમ કહી કે માણસનું જીવન ઘણા બધા અર્થોને પ્રાપ્ત કરવા માટે નીકળી જાય છે, પણ એમાં સૌથી મોટો અર્થ અને સૌથી મોટો સાર કોણ છે? પરમાત્માની પ્રાપ્તિ. પરમાત્મા છે મનુષ્ય જન્મે કરીને. સદા શુદ્ધ અંતકરણ વાળા આપને નમસ્કાર છે. હનુમાનજીનું અંતકરણ કેવું હતું? સદા શુદ્ધ હતું. એટલે હનુમાનજી પોતાના હૃદય કમંડને વિશે રામચંદ્રને સીતાજીની મૂર્તિના દર્શન કરાવતા હતા. બરાબર. સીતારામને અતિશય પ્રિય અથવા સીતારામ જેમને અતિશય પ્રિય છે, ચિરંજીવી જ્યાં સુધી રામકથાની પ્રવૃત્તિ છે ત્યાં સુધી જીવનાર એવા આપને નમસ્કાર છે. સીતાજી અને રામજી બંને શું છે? અતિશય પ્રિય છે. કોને? હનુમાનજીને. અને હનુમાનજી કોને પ્રિય છે? સીતાજી અને રામજીને પ્રિય છે. બંને રીતે અર્થ બેસે છે. ચિરંજીવી છે. સીતાજીએ એમને વરદાન આપેલું કે ભાઈ જ્યાં સુધી આ રામકથા ચાલુ રહેશે ત્યાં સુધી તમે કેવા છો? અમર છો, ચિરંજીવ છો. એટલે અત્યારે પણ એવું કહેવાય જ્યાં રામકથા ચાલતી હોય ત્યાં હનુમાનજી અચૂક હાજર જ હોય છે. બરાબર. પહેલાં તો એમ કહે કે અત્યારે પણ આસન આપે જ છે. પહેલાં તો એવી રીતે બતાવતા હતા રીતસર જે કથામાં આવતો એ બધાને કે હનુમાનજીનું એક આસન આમ જ રાખતા હતા ખાલી બાજુ. બરાબર. આહવાન કરે ને પછી કે હનુમાનજી આવીને પધાર્યા છે એવું વખત જ કહેતા હતા. તો અત્યારે બધો સમય બદલાયો છે એટલે એવું બોલાય નહીં જાહેરમાં. ચાલો. હે કપિન્દ્ર, જેના નામ ઉચ્ચારણથી ભૂત પ્રેત પિશાચ ડાકીની વગેરેનો ભય નાશ થાય છે, જ્વરાદી સમગ્ર રોગોને નાશ કરનારા આપને નિરંતર નમસ્કાર છે. બરાબર. શું કહ્યું? હનુમાનજીના નામ ઉચ્ચારણથી શું? પહેલા ભૂત હોય તો ભૂત ભાગી જાય, પ્રેત હોય તો પ્રેત ભાગી જાય, પિશાચ ભાગી જાય, ડાકીની આ બધા ભાગી જાય. આ બધી કેવી યોનિઓ છે? એકદમ અતિશય નીચ યોનિઓ છે. નીચ યોનિ એટલે શું? કે આમાં એમ કહે કે જે લોકોને દેહ હોય છે તે કેવા હોય છે? સ્થૂળ દેહ એટલા સારા હોતા નથી કે જેને કરીને એ લોકો શું વિષયની પ્રાપ્તિ કરી શકે. એટલે બીજાના સ્થૂળ દેહનો ઉપયોગ કરતા હોય આ બધા ભૂત પ્રેત પિશાચ ડાકીની આ બધા. બરાબર. એટલે બીજાના સ્થૂળ દેહ દ્વારા એ એના સૂક્ષ્મ દેહ અને કારણ દેહ એનું પોષણ કરતા હોય. બરાબર. પ્રથમના 73માં વચનામૃતમાં વાત કહી છે. ભગવાને કહ્યું ને કે ભૂત દ્વારા કોઈને પુત્રની પ્રાપ્તિ થાય તો કેવી રીતે માનવું? તો ભૂત દ્વારા એટલે ભૂતને સ્થૂળ દેહ ના હોય, બીજાના સ્થૂળ દેહમાં પ્રવેશ કરીને એના શું ઈચ્છા ફરીભૂત કરે. બરાબર. એટલે અહીંયા બધા એવા છે કે બધા હનુમાનજીથી ડરે છે, ભય પામે છે. ચાલો. બીજું જ્વરાદી એટલે કોઈકને એમ કે બહુ તાવ આવતો હોય તો હનુમાનજીના મંત્રનો જપ કરે તો એની એ બધી ઉપાધિઓ બધી ચાલી જાય, સમગ્ર રોગો નાશ પામી જાય. એવાને નમસ્કાર છે. મંગળમૂર્તિ શ્રી રામચંદ્રજીને અત્યંત પ્રિય એવા આપને નમસ્કારો. ભગવાન રામચંદ્રની મૂર્તિ કેવી છે? મંગળ છે. રામાયણમાં શું ચોપાઈ છે? મંગળ ભવન મંગળ હારી. એટલે સમસ્ત અમંગળ છે એને હરનારા કોણ છે? ભગવાન રામચંદ્રજી. અને મંગળ ભવન એટલે બધાનું મંગળ કરનારા. બરાબર. એટલે બધાનું શુભ કરનારા છે ભગવાન. લાભ શુભ આપણે ત્યાં લખીએ ને, ગુજરાતીમાં લખે છે ને, કોઈ નવી દુકાન શરૂ થાય પછી કોઈ બહુ મોટું મુહૂર્ત કરવાનું હોય, બરાબર, કોઈ પૂજા કરતા હોય તો લાભ અને શુભ લખે ને. ચોપડાની અંદર લાભ શુભ લખે. દુકાનોને એમ કે એમાં પેલા બહાર પેલા શું કે ઉમરો કે એની પર ઘરમાં પેલા સાથિયા પૂરે એમાં બહાર લાભ શુભ લખે. બરાબર. એટલે શું? સમગ્ર મંગળને કરનારા. એ બધા લાભ અને શુભ એ શું છે? મંગળના સૂચક છે આ બધા. કે ભાઈ તમારું મંગળ કરે, કલ્યાણ કરે, આ લોકને વિશે અને પરલોકને વિશે બેવ. તો શું લખ્યું? મંગળમૂર્તિ શ્રી રામચંદ્રજીને અત્યંત પ્રિય એવા આપને નમસ્કાર છે. રામચંદ્ર ભગવાનની મૂર્તિ કેવી છે? અતિશય મંગળ કરનારી છે, કુશળ કરનારી છે. બરાબર. એટલે એવા રામચંદ્રજીને અત્યંત પ્રિય કોણ છે? હનુમાનજી છે. ભગવાનને ભગવત ભક્ત સૌથી વધારે પ્રિય હોય એટલે એમ કે એવા નમસ્કાર છે. અત્યંત સ્થૂળ રૂપ જેનું છે, સૂક્ષ્મ રૂપને ધરનારા, એ રીતે બહુરૂપને ધરનારા આપને નમસ્કાર છે. અંદર ગયેલા ત્યારે પેલી લંકીની આવેલી સામે, ખબર ને? હનુમાનજી એક જગ્યા પર બહુ મોટા થઈ જતા હતા, અમુક જગ્યા પર અતિશય સૂક્ષ્મ થઈને અંદરથી પાછા બહાર પણ નીકળી જતા હતા. બરાબર. એટલે શું છે? એ શું બતાવે છે? કે બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા. એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું કે બળ અને કળ બંનેનો ઉપયોગ કરે તો એ માણસ આ લોકને પરલોકમાં સુખીઓ થાય. દરેક જગ્યા પર બળનો ઉપયોગ નહીં કરવો અને દરેક જગ્યા પર અવળી બુદ્ધિ પણ ન ચલાવવી. બરાબર. એટલે જ્યાં જે યોગ્ય લાગે તે પ્રમાણે ચાલવાનું હોય. હનુમાનજીની જેમ આપણું કામ થવું જોઈએ. આપણું કામ એટલે ભગવાનનું કામ. હનુમાનજીને એવું હતું કે ભાઈ રામચંદ્ર ભગવાનનું કોઈ પણ હિસાબે કામ થવું જોઈએ. એમાં આપણો પોતાનો અહંકાર વચ્ચે આવવો જોઈએ નહીં. બહુરૂપ ધરનારા હતા. એટલે રાવણ કહેતો હતો કે આવી આપણી જેમ માયા જાણતો લાગે છે આ વાનર. મેઘનાથ પણ કહેતો હતો કે એ માયાવી લાગે છે, એમ કે બહુ રૂપ ધારણ કરી શકે છે. અખિલ ભયને નાશ કરનારા. અખિલ ભયને નાશ કરનારા એટલે કેવો? નિરંતર જે ભય હોય, બરાબર, એને પણ નાશ કરનારા છે. સ્વયં નિર્ભય. હવે ભય કોણ નાશ કરી શકે? જે પોતે નિર્ભય હોય એ ભય નાશ કરી શકે. બરાબર.
મહાત્મા એટલે અતિ ઉદાર, મહાન આત્મા છે, બરાબર. એની સાથે કેવા કયા? અતિ ઉદાર એટલે ઉદય સમયના સૂર્યની કાંતિ જેવી કાંતિવાળો દેહ જેમનો છે, એટલે સિંદૂર જેવો અરુણ દેવવર્ણ જેમનો છે તે. એટલા માટે હનુમાનજીને કેવો સિંદૂર ચડાવવામાં આવે છે ને? કેમ? સૂર્યનારાયણના તેજ જેવું એમ કે એનું શું છે? એના મુખારવિંદ પર એમના શરીર ઉપર કાંતિ છે, બરાબર. એટલે સિંદૂરની એમ કે અર્ચન સિંદૂરનું એમનું એમ હનુમાનજીનું સિંદૂરથી અર્ચન કરવામાં આવે છે. મુષ્ટિરૂપી આયુધ જેમને જેવા આપને નમસ્કારો. મુષ્ટિ એટલે ખબર ને તમને? મુક્કા. અગર તું કરાટે ચેમ્પિયન હે તો અપુન ભી લાફા ચેમ્પિયન હે, બરાબર. એવી રીતે હનુમાનજી કયા ચેમ્પિયન હતા? મુક્કા ચેમ્પિયન. કોઈ પણ આવે એટલે એક જ પંચ મારે એટલે પેલો બિચારો જય સિયારામ, બરાબર. ભીમસેન પણ એવા હતા, બરાબર. આ બધા પવનપુત્ર કહેવાય. એટલે પવનમાં તો બહુ વેગ હોય ને, એટલે પવનમાં વેગ હોય એટલે પવનનો વેગ એટલે શું? બળનો સૂચક છે. ભલાને ઉખાડી નાખે પવન. એટલે એ લોકો કેવા? દિવાલ પર મારો તો દિવાલમાં હોલ પાડી નાખે એવા હોય, બરાબર. બોબો પાડી નાખે. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે? મુષ્ટિરૂપી આયુધ. હનુમાનજીને મુષ્ટિરૂપી આયુધ હતું. ગદા તો હતી જ, સાથે મુષ્ટિનો પણ પ્રહાર કરતા હતા. બધા એને મારતા હતા ને, આ રાક્ષસોને ઉચકીને ફેરવતા હતા, બરાબર. મહાભારત જેને જોયું હશે એને ખબર હશે, ભીમસેન યુદ્ધ કરે તો પેલા ખોબે ખોબે પણ મારતા હતા લોકોને, ભરીને મારે, બરાબર. ચાલો, એને મુષ્ટિરૂપી આયુધ કહેવાય. રાવણની અશોક વાટિકાનો ભંગ કરીને રાક્ષસોને વીતરાસ પમાડનારા. આખી અશોક વાટિકાનો શું કરી નાખેલો? બધા ઝાડ બાર બધા ઉખાડી નાખેલા. અશોક વાટિકા રાવણ માટે એકદમ રમણીય સ્થળ હતું, એટલા માટે એને સીતાજીને ત્યાં રાખેલા, બરાબર. એને બધું ખેદાન મેદાન કરી નાખેલું, બધા ઝાડ બાર ઉખાડી નાખ્યા. સીતાજીને પૂછ્યું એમણે કે મને ભૂખ બહુ લાગી છે, આ બધા ફૂલ છે, ફળ છે અહીંયા, તેનું શું કરું? ખાઈ જાઉં? સીતાજી કઈ ખાઈ જાય તારી ઈચ્છા હોય તો. એટલે હનુમાનજીએ તો શું કહેવું? ખાવાનું ભૂખનું પણ બધું તોડફોડ કરી હતી, એટલે બધું કર્યું, બરાબર. ખેંચીને બધા મૂળિયા ઉખાડી નાખ્યા એને. રામાયણમાં સૌથી શ્રેષ્ઠ શું છે? સુંદરકાંડ છે. સુંદરકાંડમાં બધી શ્રી હનુમાનજીની લીલા છે, એટલે એનું નામ જ એટલે સુંદરકાંડ કહ્યું છે. સુંદરકાંડ એટલે શું? બધું અંદર સુંદર સુંદર લાગે તમને. નાના છોકરાથી માંડીને વૃદ્ધ સુધીના બધાને મજા આવે, કારણ કે અંદર બધા હનુમાનજીના ચરિત્ર છે, બરાબર. તોડફોડ, મારફોડ. સીધે સાદી પિક્ચર ચાલે તો મજા નહીં આવે. હમણાં જો 2-3 મહિનાથી મંડળમાં કોઈ ઉત્સવ નહીં થતો તો કોઈને કંઈ મજા નહીં આવતી, બરાબર. હવે પાછી ઉત્સવ સમયે ચાલુ થશે એટલે બધાને પાછી મજા આવશે. એટલે હું છે, સીધે સાદું કોઈને મજા ના આવે. દુનિયા જેવી છે, જરા રંગબિરંગી દુનિયા હોય ને તો જ મજા આવે. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ શ્રીરામના મંગળ નામમાં બહુ પ્રીતિવાળા ભગવાનનું નામ જે છે સૌથી વધારે મંગળ છે. અને કળિયુગમાં તો શું કીર્તન ભક્તિને શું કહ્યું છે? શ્રેષ્ઠ કહી છે. હરિનામ સંકીર્તન. કળિયુગમાં હરિનામ સંકીર્તન કરવું બહુ શ્રેષ્ઠ છે. એટલે જેમ બને તેમ વધારે જપઃ પ્રિયાય નમઃ તપઃ પ્રિયાય નમઃ એમ ભગવાનના નામનું જપ કરવું એમ કહ્યું છે કળિયુગને વિશે. એટલે ભગવાનના નામ જપવા, નવરા બેસીને પંચાત કરવી નહીં, ગોસિપ ના કરવી. અંગ્રેજીમાં એને ગોસિપ કહેવાય, બરાબર. આનું આમ થયું ને પેલાનું પેલું થયું ને. મંદિરમાં બી રજીસ્ટર લઈને નહીં બેસવાનું. એટલે રજીસ્ટર લઈને બેસે, પેલો અત્યારે આવ્યો ને પેલો અત્યારે ગયો ને આને આમ થયું ને પેલાને પેલું થયું. બધું મંદિરમાં આવો તો બધા રજીસ્ટર છોડી દેવું. તમે તમારું ભજન કરો, જેને આવવું હોય તો આવશે, નહીં આવવું હોય તો નહીં આવશે. મહારાજે શું કહ્યું? સત્સંગ વધવો કે ઘટવો કોના હાથમાં છે? શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. એટલે બધી બહુ પારકી પંચાયત આપણે નહીં કરવાની બીજાની, કે કોણ આવ્યો, કોણ ગયો, કોણ બીજા મંદિરે ભાગી ગયો, કોણ આ મંદિરે આવે, બધી આપણે કોઈ ચર્ચા વિચાર ના કરવાનો ફાયદો નથી. આપણે જે સમય મળે એમાં ભગવાનનું ભજન કરવાનું. અને જે કોઈ મુમુક્ષુ આવ્યો હોય તે મુમુક્ષુના જે કંઈ સવાલ હોય આપણાથી જેટલા દૂર થઈ શકે એના સવાલના જવાબ આપીને એની જિજ્ઞાસા એટલા દૂર કરવાના. અને એને આ ભગવાનના માર્ગમાં આવવું હોય તો આ લાવવાનું. એવો કોઈ આગ્રહ રાખવાનો નહીં કે સમગ્ર જગત સત્સંગી થઈ જાઓ. મહારાજે શું કહ્યું કે તો ભગવાનની ઈચ્છા હશે તો સમગ્ર જગત સત્સંગી થઈ જશે, અને ભગવાનની ઈચ્છા હોય તો બધા સત્સંગી મટી જશે. એટલે એમાં આપણું કે તમારું કે મારું કંઈ ચાલવાનું નથી, પણ સહજ ભાવે સત્સંગ કરવો, કરાવવો. નવરા બેઠા હોય તો ભગવાન સંબંધી, ચરિત્ર સંબંધી જે કોઈ ચર્ચા કરવી કરાવવી, પણ આગ્રહ કોઈ રાખવાનો નહીં કે પેલા ભાઈ ત્યાં કેમ બેસે છે, આ ભાઈ અહીંયા કેમ બેસે છે, આ ભાઈ આ સભામાં કેમ નહીં આવતા, પેલા ભાઈ પેલી સભામાં કેમ નહીં આવતા, પેલા ભાઈ પહેલા કેમ આવતા હતા, આ ભાઈ પહેલા કેમ આવતા હતા. એ બધી પંચાયતમાં તમારે પડવાની કોઈ જરૂર નથી. તમારે શાંતિથી સત્સંગ કરવાનો, ભજન કરવાનો, ભગવાનનું નામ દેવાનું. હું નહીં કરતો ને, હું કરું. કાલે આવ્યો ને આજે આવ્યો, તમને દેખાયો કઈ પંચાયત કરતા? આપણે કઈ કામ જ નથી. મંદિરમાં આવો એટલે ભજન કરો શાંતિથી, ભગવાનનું નામ દેવ, હરિસ્મરણમ, બરાબર. ચાલો, રાવણે શક્તિ નામના આયુધથી હણેલા
મૂર્છા પામી ગયેલા લક્ષ્મણજીના સંજીવની ઔષધિ લાવી આપીને પ્રાણના રક્ષણ કરનારા આપને નમસ્કાર છો. શક્તિ નામનું આયુધ ફેંકેલું રાવણે, બરાબર. રામાયણ અને મહાભારત બંનેમાં શક્તિ નામના આયુધનો સામે પક્ષે એમ કે શું થયો છે? પ્રહાર થયો છે. એક રાવણે કરેલો અને એક કોને લાગેલું? લક્ષ્મણજીને લાગેલું. લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયેલા. અને એક કોણે કરેલો? કર્ણએ કરેલો. અને કર્ણએ શક્તિ નામના આયુધથી ઘટોત્કચને જય શ્રી કૃષ્ણ કરી નખાવેલા, બરાબર. હનુમાનજીએ શું પેલા રાવણના જે પેલા વૈદ્ય હતા એમણે કહ્યું, શું કહ્યું નામ હતું એનું? સુસેન વૈદ. પેલા વૈદ બી કેટલા સારા, બોલ. સામેવાળા પક્ષનો સૌથી મોટો યોદ્ધા કહેવાય, મોટા યોદ્ધા લક્ષ્મણજી. તો પણ એ કહેવા આવ્યા કે ભાઈ મારો વૈદનો ધર્મ એવું કહે છે કે કોઈ પણ ઇન્જર થાય તો મારે એને સારા કરવા, બરાબર. રાવણની ઈચ્છા ન હતી તો પણ આવેલા સુસેન કે ભાઈ એની ભલે ઈચ્છા નહીં હોય, એ એનો રાજધર્મ નિભાવે તો મારે મારો વૈદ ધર્મ નિભાવવો પડે. અને એમણે કહ્યું કે ભાઈ જો હનુમાન એટલે હિમાલયને વિશે એમ કે આ જડીબુટ્ટી છે, આ પર્વતને વિશે એ લઈને આવે સૂર્યોદય થાય એ પહેલા તો આના પ્રાણ બચી શકે એવું છે લક્ષ્મણજીને. હનુમાનજી ત્યાં ગયા અને જોયું, બરાબર. એમને થયું કે આ તો બધી જ સરખી લાગે છે. એટલે હનુમાનજીએ કોના જેવું કામ કર્યું? મારા જેવું કામ કર્યું. કઈ નહીં ખબર પડે તો બધાને ઉચકીને સાથે જ લઈ જવાના. ભાઈ આ બધા છે, તારે જે ગમતો હોય તે લઈ લેવાનું, કોઈ માથાકૂટ નહીં. મને પણ એવું જ કોઈ બહુ કઈ પૂછે આ કલર પેલો કલર ફલાણો કલર, ઘનશ્યામ મહારાજનો કપડાનો આ કલર પેલો કલર, ભાઈ મને નહીં ખબર. પેલા 4 જણા લડે છે એ લોકોને પૂછી લે, પછી નક્કી કરી લેજે કયો કલર. એ બધી લફડામાં લડાઈમાં આપણે પડવાનું નહીં. હનુમાનજીની જેમ આખો પર્વત ઉચકીને મૂકી દેવાનો, ભાઈ જે ગમે તે લઈ લે. એ બધી માથાકૂટ આપણે કરવાની નહીં. કામ થવું જોઈએ, બીજી કોઈ ચિંતા કરવાની નહીં. સૌરાષ્ટ્રવાસી જેવું નહીં એ જોઈએ ને આમ જ હોવું જોઈએ, એમ નહીં હોય. અરે ભાઈ હોય કે નહીં હોય, આપણા કા કઈ કહેવા, આપણા પેલો મરઘો બોલે તો સવાર થાય એવું કઈ જરૂરી છે? એક ભાઈને આવો એમ થઈ ગયેલો કે મારો કુકડો બોલે ત્યારે જ સવાર થાય. તો પછી એક સાધુ સાંભળી ગયા એની વાત, એ કે આને કેવું છે કે એનો કુકડો બોલે તો જ સવાર થાય, એના કુકડા જાય લાગે. બીજે દિવસે સવાર થઈ કુકડો બોલ્યો જ નહીં, પેલો ઉઠ્યો જ નહીં. એની ઘરવાળી એને ઉઠાડે કે ભાઈ ઉઠો ઉઠો, કે મારો કુકડો નહીં બોલ્યો તો સવાર નહીં થયો હોય. અરે પેલી કે આખું ગામ ઉઠીને જોતો ખરો, તારા કુકડા જોડે થોડી સવારને લેવા દેવા છે. એ તો સવાર થાય એટલે કુકડો બોલે, બરાબર. કુકડો બોલે એટલે સવાર નહીં થાય, સવાર થાય એટલે હવે આડી વાત કરે. કુકડો બોલે તો સવાર થાય કોઈ દિવસ? બધા કે કુકડો બોલ્યો એટલે સવાર થાય. અરે ગાંડા, સવાર થાય એટલે કુકડો બોલ્યો. કુકડાને કુકડો કઈ એટલો બધો સામર્થ્ય વાળો જ કે બોલે ત્યારે સામર્થ્ય હતી સવાર. થોડી તો બુદ્ધિનો ઉપયોગ કરો, બરાબર. પેલો કઈ ને તારા એના મારો દીવો બળતો નથી, આ એવી વાત છે, સમજ્યા? આપણા કંઈ કરવાથી કંઈ દુનિયામાં કંઈ થાય છે તો ભગવાનની ઈચ્છા હોય, આપણે નિમિત્ત માત્ર છે. અને ભગવાન આપણે બુદ્ધિ પ્રદાતા, ભગવાન આપણે જે પ્રમાણે જેવી બુદ્ધિ આપે આપણા કર્મ પ્રમાણે એ પ્રમાણે આપણે કામ કરી શકીએ. પણ એનો મતલબ એવો થોડો જ કે પેલા કુકડા જેવું કે આપણે બોલીએ તો જ સવાર થાય. આ શું છે? આપણું અજ્ઞાન છે એક પ્રકારનું કે ભાઈ હું કરું તો જ થાય. અરે એવું કયું હોતું નથી. આખી દુનિયા ચાલે છે એમને એમ. કેટલા બધા લોકો મરી ગયા ને કેટલા નવા આવી ગયા, તો આપણા કંઈ કહેવાથી કંઈ થાય છે? એટલે આ બધું અજ્ઞાન છે. અહીંયા જો હનુમાનજી એ જ વસ્તુ શીખવાડે છે આપણે કે આટલા મોટા કાર્ય કરતા હતા તો પણ નામ કોનું પહેલા? તો રામચંદ્ર ભગવાનનું. હવે હનુમાનજીમાં જેટલું સામર્થ્ય એનું તો આપણામાં કંઈ 1% પણ નહીં હશે, અડધો ટકો હોય તો માંડ માંડ. ને એમાં તો પાછા કંઈ કંઈ અવતારો કરતા તો હરિભક્તોના સત્સંગીઓના છોકરા મોટા. અરે હું મોટા, કેવી રીતે મોટા? મારી પાસે કોઈ આવતો જ નથી એવો. એક આવેલો પહેલા વર્ષો પહેલા, મેં એને નીચે ઈંટ ઉચકાવી, મેં બધા છોકરાને બોલાવો, પેલા બોલો, મેં કહું આ ઈંટ ઉચકતો દીકરા, કે એ થોડી ઉચકાય. મેં કહું અવતાર કરતા તારા છોકરામાં વધારે સામર્થ્ય, તો અવતારના એક મેં કહું હનુમાનજી હતા, આખો પર્વત ઉચકીને લઈ આલા હિમાલયથી, તું ઈંટ ઉચકી નાખ ચાલી ચાલ. પેલા લક્ષ્મણનો છોકરો નીચે ઈંટ ઉચકવાનું કહ્યું, ભાઈ મારી પકડાઈ ગયો, મારા છોકરાને કેમ બહુ ગમે, આ તું ઉચકે છે અવતાર કરતા હરિભગતના છોકરા મોટા, લે ઉચકતું ભાગી ગયો. પછી એટલે બધી ખોટી ખોટી દંભાસ નહીં મારવાની. એવું કઈ હરિભક્તના છોકરા કે એવા બધા સામર્થ્ય વાળા હોય છે? અરે હરિભક્તમાં કોઈ સામર્થ્ય રહી નથી તો હરિભક્તના છોકરામાં હું સામર્થ્ય હોય? આપણામાં કેટલો દમ છે તો આપણે જ જાણીએ. ટાઈ ફીસ થઈ જાય. એ તો હનુમાનજીની ઉપાસના હતી, સમજો. એમ લોકો કહે કે હનુમાનજીની જેમ આખો પર્વત ઉચકી લાવ્યા, લોકો મજાકમાં વાત કરે.
અરે ભાઈ, એ મજાક કરવાની વાત નથી. એમણે ત્યાં બુદ્ધિ કૌશલ્ય વાપરું કે હું કંઈ આમાંથી કંઈ બીજું ભલતું લઈ જઈશ ને ત્યાં લક્ષ્મણજીનો જાન જશે, એના કરતાં મારા હાથમાં આખો પર્વત છે તો પર્વત જ ઉચકીને ન લઈ જાઉં. લેટ ધ ડોક્ટર વિલ ડિસાઇડ. ભાઈ એણે જે કરવું હોય તે કરશે. એટલે બુદ્ધિશાળી વ્યક્તિ હતા, એમની બુદ્ધિનો પરચો આપેલો. આપણી પાસે જ્યારે લીંબુ લેવું ઢેફું લેવું, લીંબુ લેવું ઢેફું લેવું એવું હોય તો ભાઈ આપણે કરવું શું? કદાચ ઢેફું બી હાથમાં આવી જાય તો બંને ખિસ્સામાં મૂકી દેવાના. ભાઈ પેલાને કહું આ લીંબુ ઢેફું તને જે કામનું હોય તે લઈ લે. લીંબુ જોઈતો તો નીચવીને ખાઈ જાય, અને ઢેફું લેવું હોય તો તારા માથામાં મારી દે, મને કંઈ લાગે નહીં. હા, મેં તને બે આપી દીધા. બરાબર. એટલે આ રામચંદ્ર ભગવાનનું ભજન કરવાથી આવી વિવેક બુદ્ધિ આવેલી હનુમાનજીમાં. બરાબર. હવે વાસ્તવિકતામાં તમે જોવા જાઓ તો વાનરો તો બહુ ચંચળ હોય. તમે જો હનુમાનજીમાં વાનરનું આવું એક પણ લક્ષણ નહીં હતું. કેટલા ધૈર્યવાળા હતા, કેટલા બુદ્ધિશાળી હતા, અને માણસ કરતાં વધારે સારા હતા. વફાદાર કેટલા, જો કે માણસ તો વફાદાર રહ્યો જ નથી. બરાબર. એ તો પેલા પિક્ચરના ડાયલોગ જેવું પેલો કહી ને કે मैं थोड़ी कूदता हूँ कि वफादार हो जाऊंगा. वफादार तो आजकल कुत्ते भी नहीं होते, तो मैं तो फिर भी आदमी हूँ. એટલે માણસ કરતાં કૂતરો વધારે સારો હોય એવું હાલત થઈ ગઈ. માણસથી કૂતરા કરતાં જાય એવી ઇજ્જત થઈ ગઈ. એટલે માણસ, લોકો કૂતરાને કેમ પાડે છે મને હવે આઈડિયા આવ્યો કે કૂતરો માણસ કરતાં વધારે વફાદાર છે. માણસ તો જેને ત્યાં જાય, જેનું ખાય એનું જ ખોદે. બરાબર. શાસ્ત્રોમાં કૂતરાને અડવાની ના પાડી, એને ચાંડા રૂપ કયો છે. ઘરમાં હોય તો તમારે ઘરમાં તો રખાય જ નહીં એને, એટલે બહાર તમને અડી જાય તો એને નાહવું પડે એવી હાલત છે. તો લોકો એને ઘરમાં રાખે છે. સવારે પાછો મૂસવા માટે લઈ જાય એને, આમ કરીને પકડીને. મેં કહું આ તારા દાદા લાગે છે. હમણાં એક ભાઈ જતા હતા, તું આ તારા દાદા લાગે છે. કેમ? હું મૂસવા લઈ આવ્યો છે કે ના, દાદા તો ઘરે છે. મેં કહું એને મૂસવા નહીં લઈ જતો. દાદાની હાલત ખરાબ હોય તો એ મૂસવા ના થાય તો એને કોઈ ન લઈ જાય. બહુ આપણા ત્યાં બધા તિલક ચાલવાવાળા ને આ બધા બહુ ડંફાસ્યા હોય. પોતાના ઘરમાં મા બાપની સેવા કરે નહીં અને આખા ગામમાં બધાને સલાહ આપતા ફરે. અરે તું તારા મા બાપની સેવા કર ને પહેલા. કહેવાતા હોય મોટા મોટા તિલક ચાલલા કરીને આખા ગામને સલાહ આપે કે આનું આમ ને પેલાનું પેલું, અને એના મા બાપ હોસ્પિટલમાં પડેલા હોય તો એની સેવા એ કરતો નહીં હોય, એને કૂતરા રાખતો હોય ઘરમાં. અક્કલ છે કે અક્કલ બુદ્ધિનું પ્રદર્શન છે. તું કૂતરાની સેવા કરે એના કરતાં તારા મા બાપની સેવા કર ને ભાઈ. કૂતરા કરતાં તો એ લાખ દરજે સારા છે, અને ભગવાનની આજ્ઞામાં છે તું. ભગવાને શું કહ્યું? માતા પિતા ગુરુ અને રોગાતુર એની સેવા કરવી. કોઈ જગ્યા પર શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે ભાઈ તમારા ઘરમાં કૂતરો પાડવો? ગાય ભેંસ બળદની વાત કરેલી છે, કૂતરો પાડવો એવું લખેલું કોઈ જગ્યા પર? એટલે આ બધા કહેવાય પાછો સત્સંગી. મારા ઘરે આવજો ને એક દી તો ઘરે જઈએ સત્સંગી ને તો કૂતરો હોય બહાર, તો ભાઈ તું સત્સંગી ગયો. બરાબર. એટલે આ બધી ખોટી વાત છે. આ બધા ડીફણા છે, ગધેડાના ડીફણા છે. આજકાલ ગધેડો બહુ હિટ છે, એટલે ગધેડા વિશે હું વધારે વાત કરતો નથી પાછો. બરાબર. ગધેડાથી તો એક માણસ આખું ઇલેક્શન હારી ગયો આજે પોતે ગધેડો કહેવાઈ ગયો. બરાબર. એટલે સામેવાળાને તમે કંઈ કહ્યું એ પહેલાં વિચાર કરો. બરાબર. નહીં તો તમે ગધેડા થઈ જાઓ. ચાલો. એટલે શું થયું કે ભાઈ સંજીવની નામની ઔષધિ લાવી આપ્યા. સંજીવનીનો અર્થ શું થાય? આપણા શુક્રાચાર્ય, અસુરોના ગુરુ, એમણે ઉપાસના કરીને સંજીવની બુટ્ટીની પ્રાપ્તિ કરેલી. સંજીવની વિદ્યા. અસુરો મરી જતા હતા પેલા દેવાસુર સંગ્રામની અંદર, તો એને પાછા જીવતા કરી નાખતા હતા શુક્રાચાર્ય. એમને એના માટે બહુ કઠોર તપ કરેલું. ઊંધે માથે લટકીને નીચે પેલા પાતળા પેલા એ આવે ને પાંદડા, એની ધૂપ લઈને એનો શ્વાસ લઈને કેટલા વર્ષો સુધી એમણે તપ કર્યું. ત્યારે એમને સંજીવની મંત્રની પ્રાપ્તિ થઈ. ઇન્દ્ર અને શુક્રાચાર્ય બે વિદ્યા મેળવવાનું વિચારતા હતા. તો ઇન્દ્ર એટલે ભોગી માણસ. ઇન્દ્ર કે આ કામ તો આપણાથી થાય નહીં. એમને એવું હતું કે આ બધું કંઈ આ શુક્રાચાર્યથી પણ થવાનું નથી. પણ શુક્રાચાર્ય કેવા દ્રઢ નિશ્ચયી હતા. કરવું એટલે કરવું જ. ઘણી વખત એની અંદર વિઘ્ન પણ નાખ્યા, અને પેલા અંદર પેલા પાંદડાની અંદર પેલી કોઈ મરચાની ભૂકી નાખી દીધી, આંખમાંથી લોહી પડ્યું, એ બધું બહુ થયું એમને. પણ એમને સંજીવની મંત્ર પ્રાપ્ત કરી લીધો. એ વસ્તુ શું બતાવે છે? કઠોર પુરુષાર્થથી આ દુનિયામાં તમે જે સિદ્ધ કરવા માંગો તે બધું સિદ્ધ થાય. આજનો પુરુષાર્થ કાલનો શું છે? પ્રારબ્ધ છે. યાદ રાખજો. હમણાં જ હું આ પ્રારબ્ધ ઉપર અને કર્મો ઉપર બધું બહુ એ કરતો હતો. પાના પલટાઈને બધું બહુ જોતો હતો, અને બધા બહુ મોટા મોટા વક્તાઓને પણ સાંભળા. એકલો પ્રારબ્ધવાદી માણસ જિંદગીમાં કંઈ કરી નહીં શકતો. પ્રારબ્ધના ભરોસે બેસી રહી કંઈ ન થાય. અને એકલો છગન ભુજબળ પણ કંઈ કરી નહીં શકતો. છગન ભુજબળ એટલે ખબર ને તમને? એકલો કર્મવાદી, એ પણ કંઈ નહીં કરી શકતો. એક સાયકલના બે ટાયર છે. સાયકલનું ઉદાહરણ આજે આપવા જેવું નથી, કારણ કે સાયકલની હવા નીકળી ગઈ છે. બરાબર. એક કોઈ પણ ટુ વ્હીલર હોય એના બે ટાયર હોય.
બંને ટાયર ચાલે એક સરખા, એક ગતિથી, તો જ તમારી ગાડી ચાલે. એટલે ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ બંને બહુ જરૂરી છે. જો ક્રિયામણ તમારું સારું હોય અને પ્રારબ્ધ નબળું હોય તો પણ તમને ફળ ન મળે. અને તમે ઘરમાં બેઠા બેઠા પ્રારબ્ધની રાહ જોશો, ક્રિયામણ ન કરશો તો પણ કંઈ મળે નહીં. એવા ઘણા ઇન્ટેલિજન્ટ મેં માણસો જોયા છે એની જિંદગીમાં, બહુ હોશિયાર દેખાય તમને, એની પાસે દરેક સવાલના જવાબ હોય, પણ તમે એની જિંદગીમાં જોવો તો હાવ નિષ્ફળ હોય. કેમ? પ્રારબ્ધવાદી હોય, બેસી રહી, નેગેટિવિટી, મગજમાં એક નેગેટિવ વિચાર ઘૂસી ગયો હોય કે મારું કંઈ કશે થાય જ નહીં, એનું પછી કંઈ ના થાય. 1000 વખત નિષ્ફળ જવા છતાં મનુષ્યએ પ્રયત્ન ન છોડવો જોઈએ, શાસ્ત્રો એવું કહે છે. 1000 વખત તમે પ્રયત્ન કર્યો ને, તમારા પ્રયત્ન ભલે નિષ્ફળ જશે પણ એના લીસોટા જે છે ને એ તમારી ઉપર પડશે અને સામેવાળા પર પણ પડશે, 100% પડશે. અને 1000 પ્રયત્ન કર્યા પછી તમને નહીં ખબર કે કયો 1001માં તમારો ફટકો એવો લાગવાનો છે કે જેમાં તમારા બધા 1000 પૂરા થઈ જશે. સમજીને રહેજો આ વાત. એટલે જેને આ લોક અને પરલોકમાં સુખી થવું હોય, આ લોકમાં પણ સુખી થવું હોય, રૂપિયા પૈસા ધન દોલત મેળવવો હોય, હું એવું નહીં કહેતો કે એ સકામ રીતે તમે ભજન કરો કે ભક્તિ કરો, પણ કોકને હકીકતમાં કરવું હોય, આ લોકને વિશે પણ સુખી થવું હોય અને પરલોકને વિશે પણ સુખી થવું હોય, તો એને પુરુષાર્થ કોઈ દિવસ છોડવો ન જોઈએ. મહારાજે કહ્યું ને, નાદાર થઈને બેસી જાય એની ઉપર ભગવાન કોઈ પ્રકારની કૃપા કરતા નથી. પુરુષાર્થ તો કરવો પડે તો પરમાત્મા શું કૃપા રૂપી ફળ એને આપે. પુરુષાર્થ કયો? તો ભગવાન સંબંધી પુરુષાર્થમાં શું છે? જે કંઈ સાધનો કયા તે બધા કરવા પડે. મંદિરે આવવું પડે, ભજન કરવું પડે, આજ્ઞામાં રહેવું પડે, દંડવત કરવા પડે, પ્રદક્ષિણા કરવી પડે, ભગવાનના દર્શન કરવા પડે, ભગવાનનું ધ્યાન કરવું પડે, બધું કરવું પડે. આ પુરુષાર્થ કરવો પડે. પછી તમે બેસી રહો ને મહારાજે કહ્યું એ પ્રમાણે કે તો ભગવાન કરાવે તો ભજન થાય, બાકી એ આપણા હાથમાં છે. અરે એમ થોડો તમે કંઈ ભગવાન ઉચકવા આવવાના છે? બધી ખોટી વાત છે. એટલે હનુમાનજી પુરુષાર્થનું પ્રતીક છે, યાદ રાખજો. બહુ પુરુષાર્થ કરતા હતા. રામચંદ્ર ભગવાનના કોઈ પણ કાર્યમાં તમે જો હનુમાનજી કેટલા પુરુષાર્થ વાળા છે. જો બીજું જીતેન્દ્રિય છે, સુગ્રીવ જેવા નથી કે ભોગ વિષયમાં પડી ગયા. જીતેન્દ્રિય છે એટલે એ પોતાનું કાર્ય સિદ્ધ કરી શકતા હતા. એટલે જેટલી ઇજ્જતથી અને જેટલા હનુમાનજીના મંદિર છે એટલી સુગ્રીવજીની ઇજ્જત નથી. બાકી કિષ્કિંધાના રાજા તો પછી સુગ્રીવને બનાવેલા. તો રામ ભક્ત હનુમાન કહેવાય છે. એમ તો સુગ્રીવ બી એની શરણે ગયેલા, પણ સુગ્રીવની કોઈ ઉપાસના કરે છે? કેમ? વિષય ભોગી હતા. હનુમાનજી જીતેન્દ્રિય હતા. એટલે તમારે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો પુરુષાર્થ તો કરવો પડે. આ લોક અને પરલોકને વિશે પુરુષાર્થ સૌથી વધારે કામમાં આવે છે, યાદ રાખજો. આપણે પુરુષાર્થ કેવો કરવાનો? તો ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ. પણ તમે ભગવાને શું કહ્યું? શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું? શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શું કહ્યું? તમારા વર્ણ અને તમારા આશ્રમ પ્રમાણે તમારે જે કંઈ કર્મ કરવાનું છે કરીને જ રહેવું. પલાયનવાદી નહીં બનો. ઘણા લોકોને હું જોઉં આખો દિવસ મંદિરે પડેલા હોય ને પછી ઘરે બાયરી છોકરા ભૂખે મરતા હોય, તો પછી અહીંયા બકરા હોતતા હોય બેઠા બેઠા, આ બકરો પેલો બકરો, ને પછી આખા ગામની પંચાયત કરે, પેલો આટલા કમાય ને પેલો આટલા કમાય. અરે પણ એ 8-10 કલાક કામ કરવા જાય છે, તું 8-10 મિનિટ પણ કામ નહીં કરતો, તો પછી એ કમાઈ જ ને. તું કેમ નહીં કમાય? તું પણ કામ કરવા જા. અને પાછું એવું પણ નથી મંદિરે બેઠા બેઠા ભજન કરતા હોય, પંચાયત કરતા હોય. એવા ઘણા લોકો છે. એવું નહીં આ મંદિરમાં. અત્યારે તો હું સુરતના ઘણા મંદિરમાં ગાડીમાં જઈને ફરી આવ્યો. ઇન્જર થયો ને તો બધા ગાડી લઈને આવે, તો આ મંદિર પેલા મંદિર બધે બહુ લઈ ગયા મને. એક આ મંદિરથી જ કોઈ ગાડી લઈને ના આવ્યું. બીજા ઘણા જ મંદિરથી મને ગાડીમાં લોકો લઈ ગયા. તો બધી બહુ મંદિરમાં જોયું. બધે જવું છે. જે 2 કલાક આવતો હોય, 1 કલાક આવતો હોય, એ ભજન સારું કરતો હોય. જે પડી રહેતા હોય એ કંઈ નહીં, એ પડેલો પેલો એક પથરો બી નહીં ઉચકે એવા હોય. કારણ કે આ નિરાશાવાદી માણસ હોય, કામ કરવું નથી એને, એટલે ઘરમાં બેઠેલા હોય તો ગાળ પડે એટલે મંદિરે આવીને પથરા તોડ્યા કરે બેઠો બેઠો. મંદિરે આવવું ખરાબ વસ્તુ નથી. મંદિરે આવવું બહુ સારી વસ્તુ છે, અતિ સારી વસ્તુ છે. પણ અહીંયા આવીને પણ તમારે તમારું કર્મ એટલે ભજન તો કરવાનું છે, સેવા કરવાની છે, બરાબર? અહીંયા આવીને પંચાયત કરવા નથી આવતા કે પેલો ક્યાં ગયો ને આ ક્યાં ગયો ને પેલાનું શું થયું ને આનું શું થયું. હું તો તમને ચોખ્ખી વાત કરું, ખોટું નહીં લગાડતા. જો મારા વિશે કોઈએ કોઈ વાત જ નહીં કરવાની, મારા વખાણ પણ નહીં કરવાના ને મને ગાળ પણ નહીં દેવાની. મને બંને વસ્તુનો બહુ મોટો મારો પારો બહુ છટકી જાય એનાથી. મારા વિશે વાત કરનારો તું કોણ? હું કોઈના વિશે વાત કરું છું? મેં કોઈથી પૂછ્યું કે તમે કાં જાઓ છો, કે ભાઈ તમે શું કરો છો, કે તમે શું કરો, કે પેલા ભાઈ તો ખેર મારા રિલેશનમાં આવે છે, કામ કરે એટલે ખબર કે આ ભગતને મને ખબર છે કે આ ભાઈને મેં પૂછ્યું તું શું કરે. આનું પણ મને હજુ નહીં ખબર કયા કારખાને જાય છે. એના ભાઈએ કહ્યું એક દિવસ, યાર આ ભગત શું કરે મને હજુ નહીં ખબર.
આ વખત રિટાયર છે એટલી ખબર, પણ શું કરતા હતા હજુ મને નહીં ખબર. અશોકભાઈ તો ખેર વારે વારે આવે એટલે આ ભાઈનું હમણાં ખબર પડી, એટલે આ ભાઈ શું કરે છે મને હજુ નહીં ખબર, નામ પણ નહીં યાદ આમાંથી કેટલા બેઠેલા એના મને. પેલા ભાઈ બી કેટલી વખત આવે કેટલી વખત જાય મને ખબર જ નહીં શું કરે, મારે શું લેવા દેવા. મને એટલી ખબર સત્સંગમાં આવે ભજન કરવા આવે એટલી મને એ પડી, બાકી બીજી શું લેવા દેવા. એટલે બધી ખોટી પંચાયત નહીં કરવાની. હનુમાનજીની જેમ લક્ષ્ય ઉપર કામ કરો તો ભગવાન બહુ રાજી થશે. લક્ષ્ય શું છે? ભગવાનને રાજી કરો. બરાબર, ચાલો. એટલે આ સંજીવની મંત્રની પ્રાપ્તિ આવી રીતે થયેલી જગતને. કોના દ્વારા થયેલી? જગતગુરુ શુક્રાચાર્ય દ્વારા થયેલી. અમને પુરુષાર્થથી મેળવી આપ્યો. અને વિષ્ણુ પુરાણમાં ભગવાન નારાયણ અને લક્ષ્મીજીના સંવાદથી આ વાત લખેલી છે. લક્ષ્મીજીએ પૂછ્યું કે આ શુક્રાચાર્ય અસુરો માટે અસુરોના ગુરુ છે, તો આમાં તો અસુરોનું જ ભલું થશે. અને આ એમ કે સંજીવની મંત્રની પ્રાપ્તિ માટે આટલો બધો પુરુષાર્થ કરે છે, તો એમાં તમે કંઈ કરતા નથી એમ કે આ દેવતાઓ તો તમારા માણસ છે, તો દેવતાઓને મદદ. ત્યારે ભગવાને બહુ જોરદાર જવાબ આપ્યો. ભગવાને શું કહ્યું? એ ભલું અસુરોનું કરવા માટે ભલે કરે છે, એ ભલે અસુરોના ગુરુ છે, પણ એ એના કામ માટે પુરુષાર્થ કરે છે. દેવરાજ ઇન્દ્રની જેમ ભોગી નથી. અને એ જે કર્મ કરે છે, મારે કર્મ ફળ પ્રદાતા, પણ એને એ કર્મનું ફળ તો આપવું જ પડે. એટલે એમણે એ મંત્ર સિદ્ધ કરી દીધો. કોનો? શુક્રાચાર્યનો સિદ્ધ કરી દીધો. દેવતાઓ દોડતા થઈ ગયા આલોકથી પરલોકની અંદર. કહેવાનો મતલબ શું છે કે તમારી પાસે વિષય વાસના ભોગ સુખ બધું હોય ને તમે કંઈ નહીં કરો તો પેલા કહીને ભલા ખજાના ખાલી થઈ જાય. પુરુષાર્થ તો કરવો પડે થોડો ઘણો. પુરુષાર્થ વગર કંઈ સિદ્ધ નહીં થતું. બરાબર, ચાલો. એટલે એ સંજીવની ઔષધિ લાવી આપીને પ્રાણને રક્ષણ કરનારા આપને નમસ્કાર છે. આ સંજીવની ઔષધિ ઉપરથી એ વાત નીકળી. સર્વ જગતને વંદનીય વિશિષ્ટ જય જેમનો છે. આ ઘડિયાળ જોવાની કે પેલી જોવાની? બરાબર છે, પેલી જોવાની ને. વેરી ગુડ. હજુ 8 મિનિટ છે ને, આમાં તો 1 જ મિનિટ બાકી છે. આજ ને એ બરાબર કહ્યું. જય જેમનો છે સદગુણથી પ્રખ્યાત. હનુમાનજીના સદગુણની તો કઈ ગણતરી થાય એવું જ નથી. કેટલા બધા સદગુણો એમના. આટલી બધી ભગવાન રામચંદ્રજીની સેવા કરી, પણ હનુમાનજી કોઈ દિવસ એવું ના બોલ્યા કે ભાઈ મને કંઈક આપો. ઉલટાનું રામચંદ્ર ભગવાનને સીતાજીએ પેલી એક વખત એમને માળા આપી તો બધી તોડીને મૂકી દીધી. એમાં રામ તો દેખાતા નથી, એમણે એમ કહ્યું. એટલે એમનો કહેવાનો મતલબ શું હતો કે હું કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે તમારું ભજન કે તમારી સેવા કરતો નથી. મને તો તમારી જોડે રાખો, બસ એ જ મારા માટે સૌથી મોટું કામ છે. બરાબર. એટલે સદગુણોથી પ્રખ્યાત છે. સર્વ જગતને વંદનીય છે. જેમનો જગતમાં જય વર્તે છે તે ભક્તોના સંકટોને હરનારા. આવે છે ને, આજે જ આવશે, શનિવાર છે ને આજે. શ્રી રામદૂત હનુમંત હર સંકટમ મેં. બરાબર. એટલે ભક્તોના દરેક સંકટોને હરનારા છે. ભાગવત ધર્મમાં નિષ્ઠાવાળા, જીતવાના સ્વભાવવાળા એવા આપને નમસ્કારો. ભાગવત ધર્મમાં ટોટલ નિષ્ઠાવાળા હતા. કોણ? હનુમાનજી. હવે ભાગવત ધર્મ શું છે ભાઈ? જરા બોલો. ભૂરા શર્ટ વાળા સુનિલભાઈના મોટા ભાઈ. વાહ, ચાલો. 3 મહિના ઘરે ભલે બેઠા, પણ આટલું યાદ છે ખરું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરી. એને કયો ધર્મ કયો? ભાગવત ધર્મનો બીજો પર્યાય શબ્દ શું છે? એકાંતિક ધર્મ. બરાબર. કયા શ્રીમદ ભાગવતના કયા સ્કંદમાં વાત છે? કોના સંવાદથી એકાંતિક ધર્મની વાત કરેલી છે? નથી યાદ આવતું. શ્રીમદ ભાગવત જોયું છે? જોયું છે. કયા સ્કંદમાં વાત કરેલી છે? આપણે અહીંયા ઘણી વખત વાત કરેલી છે ભાગવત ધર્મની. આ સત્સંગી જીવન શરૂ કર્યું ત્યારે તો ઓહો, ઓછામાં ઓછી 500 વખત વાત કરી હશે. બોલો ભાઈ સંજયભાઈ, યાદ છે? કયા સ્કંદમાં છે? એકાદશ સ્કંદમાં છે. કોનો સંવાદ છે ખબર છે? આપણા સંપ્રદાયની શરૂઆત છે. યાદ રાખો, મોડે કરી નાખો, ગોખી નાખો. તમે ને તમે ખાસ, તમે બંને મોડે કરવા વાળા છો. એટલે એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીના સંવાદથી છે ભાગવત ધર્મની ચર્ચા. અને એ જ આપણા સંપ્રદાયનું મૂળ છે. એ ભગવાન સંબંધી જ્ઞાન જે ભાગવત ધર્મ જે છે તે કોની પાસે? શ્રી કૃષ્ણ ભગવાન પાસે. ઉદ્ધવજી પૂરેપૂરો શીખી ગયા. ભગવાને શું કહ્યું? તમે ગુણોમાં મારા કરતા જરા પણ ઉતરતા નથી, એટલે તમે જ સૌથી વધારે અધિકારી છો. કોના? ભાગવત ધર્મ શીખવાને માટે. એટલે બધું શીખવાડીને ભગવાન ધામમાં ગયા. અને પછી ઉદ્ધવજીએ શું કર્યું ખબર છે ને તમને? સમસ્ત ભારતને વિશે ફર્યા, તીર્થોને વિશે ફર્યા, અને પછી વિદુરજીને મળ્યા, મૈત્રેય ઋષિને મળ્યા, અને પછી ક્યાં ગયા?
બદ્રિકાશ્રમમાં. પછી બદ્રિકાશ્રમમાં શું થયું તે તમને ને મને ખબર છે. એટલે સંપ્રદાયનું મૂળ છે શ્રીમદ ભાગવતનું એકાદશ સ્કંદ. કાલે ઉઠીને કોઈ પૂછે તો બોલના પડેગા. બરાબર? વિશ્વાસથી વાત કરો. તમારો આત્મવિશ્વાસ સામેવાળાને ડગાઈ મૂકે. આમ આત્મવિશ્વાસ દ્રઢ રાખવાનો, એકદમ ગેંગું ફેંકું નહીં થઈ જવાનું. એકદમ આત્મવિશ્વાસથી વાત કરો. નરેન્દ્ર મોદી કે એ પ્રમાણે અચ્છે દિન આને વાલે. કોઈને જ નહીં ખબર કે ક્યારે આવવાના છે, પણ એ જીતી જાય છે અચ્છે દિન આને વાલે એમ કહીને. બરાબર? આજે પણ દેશના સૌથી લોકપ્રિય નેતા એ જ છે. બધી ટીવી ચેનલે ડિક્લેર કરી નાખ્યું. દેશની 50% પબ્લિક એની જોડે છે એવું થઈ ગયું આજે. 50% પબ્લિક. આવો હિન્દુસ્તાનમાં કોઈ નેતા જ નથી આવ્યો અત્યાર સુધી. એટલે શું છે? આત્મવિશ્વાસથી વાત કરો. તમારામાં વિશ્વાસ હશે તો સામેવાળો તમારી પર વિશ્વાસ મૂકશે. ભાઈ તમે આવો ઢીલી વાત કરો, હું તો પેલાને થાય કે આને બરાબર ખબર નહીં લાગતી, એટલે પેલો ચડી બેસશે તમારી ઉપર. એકદમ વિશ્વાસથી વાત કરવાની, જ્યાં જાઓ ત્યાં. તમારા મુખારવિંદ પર એવી રોનક જોઈએ ને, એવા વિશ્વાસથી વાત કરો કે પેલો હલી જવો જોઈએ. અને અમુક વસ્તુ તો મોઢે હોવી જ જોઈએ. બધી વસ્તુ ભલે ના હોય, પણ આવી બધી વસ્તુ તો મોઢે હોવી જોઈએ. આમાં મોક્ષનું મુખ્ય કારણ છે એકાંતિક ધર્મ, જેના માટે ભગવાન કાયમ અવતાર ધારણ કરે છે. બીજી મોક્ષ ધર્મની કથામાં કોના સંવાદથી આ વાત કહેલી છે, કયા ગ્રંથમાં કહેલી છે? બોલો, ખબર છે? તને ખબર છે મોક્ષ ધર્મની કથા કેમાં આવે છે? હા, નહીં, આપણે તો બે નાખી દીધા. બરાબર? ધંધો ચાલુ કરી નાખ્યો, દુકાન બંધ કરી નાખ્યા, ધંધો ચાલુ કરી નાખ્યો. ખબર છે ભગત મોક્ષ ધર્મની કથા કેમાં છે? બાલમ મુકુંદમ કૃષ્ણમ. દીવા, તને ખબર છે મોક્ષ ધર્મની કથા કેવા? તું દિવાલ નાખો, અંદર ચાલ્યો જાય તો પણ દેખાય મને. અંદર ચાલ્યો, હજુ અંદર ચાલ્યો જાય દિવાલની અંદર, કે મને દેખાય નહીં. એ તો અંદર જાય તો હું પહેલા પકડી લઈશ, કે આને નથી આવડતું. ખબર છે ભગત તમને? વિપુલ ભગત. વિપુલ ભાઈ જ નામ છે ને તમારું? હા. બીજા કોઈને તો અહીંયા ખબર એવું લાગતું નથી. મહાભારતને વિશે છે. કોનો સંવાદ છે? બીજી કઈની વિશે? બીજી ભાગવત ધર્મની ચર્ચા બીજા કયા મુખ્ય શાસ્ત્રમાં છે? વાસુદેવ મહાત્મ્યમાં છે. હજુ કયા શાસ્ત્રમાં છે? હજુ એક છે શાસ્ત્ર, આ સત્સંગી જીવનમાં છે. અને શિક્ષાપત્રી આખો કયો ધર્મ છે? ભાગવત ધર્મ છે. પહેલેથી છેલ્લે સુધી 212. शेर जंगल छोड़ के कहाँ चला गया, तुम सब मैं करने लगे. तुम्हारा काम मैं करना नहीं है, जोर से बोलना है, मैं कर लोगों को डराना तुम्हारा काम है. मैं मत करो. आनी छोकरी करे 2 વાર मैं કરી, બકરીની જેમ मैं નહીં કર. ત્રાડ પાર જોરમાં આખી સોસાયટી આમ હલી જવી જોઈએ કે દેવાંશીબેન આવી ગયા. મેં શું કરો? ત્રાડ પાડો જોરમાં, એટલે ખબર પડે કે આ ગયા શેર. બરાબર? એટલે આટલી તો ખબર આપણે હોવી જ જોઈએ કે આપણા કયા શાસ્ત્રમાં ભાગવત ધર્મની ચર્ચા છે. ભાગવત ધર્મ માટે જ ભગવાન અહીંયા વારંવાર અવતાર ધારણ કરે છે. યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એમાં જે ધર્મ ગ્લાની પામે છે તો કયો ધર્મ? ભાગવત ધર્મ. વર્ણાશ્રમનો ધર્મ તો કોણ? કોઈ પણ આચાર્ય પણ અહીંયા આવીને એનું સ્થાપન પાછું પુનઃ કરી શકે છે. પણ ભાગવત ધર્મના સ્થાપન માટે ભગવાન વારંવાર અવતાર ધારણ કરે છે. એટલે આપણા ઘણા બધા શાસ્ત્રોમાં શું છે? એકલું ભાગવત ધર્મની જ ચર્ચા છે. આખું સત્સંગી જીવન પણ ભાગવત ધર્મ પર છે. આગળ એના મહાત્મ્યમાં આવી ગયું. બરાબર? અને અહીંયા એ ભાગવત ધર્મમાં નિષ્ઠાવાળા કોણ છે? હનુમાનજી. બરાબર? કોણ છે? હનુમાનજી. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ભાગવત ધર્મમાં નિષ્ઠાવાળા, જીતવાના સ્વભાવવાળા. સ્વભાવ જીતવાનો રાખો, વિરાટ કોહલીની જેમ. ભલે હારી જાય પણ આપણે જીતવાના જ છે એમ પોઝિટિવ એટીટ્યુડ રાખો. હારી ગયા એની માળા નહીં ફેરવ્યા કરો. જીતવાના છે એમ માળા ફેરવો. ભગવાનના ભગત છે, ગમે ત્યારે જીતી જઈશું. હાર જિંદગીનો એક ભાગ છે એમ કરીને ભૂલી જાઓ. બરાબર? અને જીતવાના પ્રયત્ન માટે અહીંયા મનુષ્ય દેહ મળ્યો, તેમાં સૌથી મોટી જીત કઈ છે? મોક્ષ મેળવવાની છે. ભગવાનની પાસે જઈને ભગવાનના ધામમાં મુક્તો સાથે રહેવાનું છે. મહારાજે કહ્યું ને, જ્યાં સુધી ત્યાં નહીં પહોંચ્યા ત્યાં સુધી આપણે વચ્ચે લટકેલા છે. એટલે જીતવાના સ્વભાવવાળા એવા આપણે શું છે? નમસ્કાર છે. શ્રીપતિમ શ્રીધરમ